આગળ એકદમ સંક્ષિપ્તમાં નર્મદા ભારતીય જનતા પાર્ટીમાં થયેલા વિવાદની વાત કરીએ। નર્મદા જિલ્લામાં નાંદોદ આવેલું છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે। વિવાદ શું થયો? નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શના દેશમુખ ભારતીય જનતા પાર્ટી સામે જ પોતાની જ પાર્ટી સામે ધરણા પર બેઠા। પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્શના દેશમુખે આરોપ લગાવ્યો કે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ એમના ઈશારે એમનું અપમાન કરાઈ રહ્યું છે। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર મનસુખ વસાવાએ પણ આરોપ લગાવ્યો। વારંવાર લગાવી ચૂક્યા છે અને એમણે કહ્યું કે તો મનમાની ચલાવે છે। આની પહેલા ચૈતર વસાવાના પત્ની જાહેર સભામાંથી એવું બોલ્યા હતા કે નીલ રાવે મનસુખ વસાવાને માર્યું હતું, લાફો માર્યો હતો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે દર્શનાબેનને અપમાન સહન ન કરવું જોઈએ, રિઝાઇન કરી દેવું જોઈએ। સાંસદ મનસુખ વસાવાએ પણ દર્શનાબેનને સમર્થન આપ્યું। જો કે એ વાત અલગ છે કે થોડા સમય પહેલા મનસુખ વસાવા દર્શનાબેન બહુ કરપ્ટ છે અને ભ્રષ્ટાચાર કરે છે એવું કહી ચૂક્યા હતા। એના પછી સ્વાભાવિક હતું કે આ આખી સ્થિતિ જોતા તમને સમજાય કે નર્મદામાં આમ આદમી પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં કેમ છે। આ સ્થાનિક સ્વરાજ્યના જે પરિણામો આવ્યા એ બિલકુલ ચૈતર વસાવા તરફી આવ્યા હતા અને ત્યાં તો સાબિત થયું હતું કે એ આખા આદિવાસી પટ્ટામાં એક જ ચાલે, ચૈતર ચાલે। એના પછી અરવિંદ કેજરીવાલે આવીને આભાર માનતી રેલીનું આયોજન પણ રાજપીપળામાં કર્યું હતું। આ વિષય પર જે પ્રતિક્રિયાઓ આવી છે, સૌથી પહેલા દર્શનાબેનનો વિડીયો જોઈએ, મનસુખ વસાવા ચૈતર વસાવાને સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જે મારું અપમાન કરવામાં આવે છે, અવારનવાર અપમાન કરવામાં આવે છે અને આજે નહીં છેલ્લા 2 વર્ષથી હું આ સહન કરતી આવી છું। અનેક વખત ગુજરાત પ્રદેશમાં પણ રજૂઆતો કરી છું, પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ એમની ઉપર કોના 4 હાથ છે કે જેથી કરીને આજે એમની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું। અવારનવાર અનેક કાર્યક્રમોમાં અપમાન કરવામાં આવે છે। પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો અડધા કલાક પહેલા સૂચના આપવામાં આવે છે અને એ સૂચનામાં જેથી કરીને ધારાસભ્ય હાજર ન રહે તો એવું પણ કહી શકાય કે ભાઈ ધારાસભ્યને તો સૂચના આપી હતી, હાજર ન રહ્યા। પરંતુ હકીકત શું છે, બેઝમાં શું પ્રોબ્લેમ છે એ પ્રદેશના લોકોને જાણ નથી। અને જ્યારે આ ભાઈ અહીંયાથી ખોટી વાતો બધી પોતપોતાની રીતે મન ચડાવીને અહીંના લોકો દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખોટી વાત મારા વિશે જ્યારે પ્રદેશમાં પણ કહેવામાં આવે છે અને અવારનવાર મને અપમાનિત કરવાનું, મને નીચા કરવાનું કામ જે કરી રહ્યા છે, એના લઈને હું આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું। કારણ કે એકવાર અપમાન થાય તો સહન થાય, પરંતુ અવારનવાર અપમાન થાય તો શું હું ધારાસભ્ય બનવું એક આદિવાસી મહિલા તરીકે શું મારો ગુનો છે? દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા, એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા, કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો, બધાને કહી દઉં ભાઈ સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાયબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે। અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે। બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી। અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે। દર્શનાબેને તો ઉભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે। અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે। 7 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી। અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે। આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, ઉલટાનું એમને છાવરવામાં આવે છે। એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય।